આ કેટલી ચણાની દાળ લીધી મમ્મી? 250 ગ્રામ ચણાની દાળ છે, 2 વાર વોશ કરી લીધી છે અને 6 કલાક પલળવા દીધી છે. અને આ આખો પોક છે ને? હા, લીલો પોક છે. હવે દાળ પલળી ગઈ છે, આ રીતના જો અંગૂઠાની મદદથી તૂટી જાય છે. હવે પાણી ઉમેર્યા વગર જ આ થોડો પોક છે આપણે બચાવીને રાખીશું અને અડધો પોક છે આની જોડે પીસી લેવાનો છે. પાણી ઉમેર્યા વગર આ એકદમ કઠણ પીસવાનું. હવે આને તપેલીમાં લઈ લઈએ. હવે એમાં ઝીણું કટ કરેલું લસણ, તીખી મરચી, આદું ખમણેલું છે, આખા ધાણા, વરિયાળી, મરી પાવડર અને લીલો કાંદો છે ઝીણો કટ કરેલો, અને લસણ છે. અને આ પોંક વધ્યો તો એ નાખવાનો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતના આપણે મિક્સ કરવાનું છે ને પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. ગરમ મસાલો નાખવાનો છે, લીંબુનો રસ નાખીશું, સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખીશું, ચપટી હળદર. હવે આ અંગૂઠાની મદદથી આ રીતના ચપટો પોંક વડાનો શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો હવે પોંક વડા આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એને ડીશમાં કાઢી લઈશું. તો છે ને એકદમ બહાર જેવા જ પોંક વડા. હા, સુરતી પોંક વડા બનાવો.